વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ન ભાગી શકીએ અથવા જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય અને જે સંખ્યાના આપણે 2 સરખા ભાગ ન કરી શકીએ તેવી સંખ્યાને આપણે એકી સંખ્યા, વિષમ સંખ્યા અને અયુગ્મ સંખ્યા કહીએ છીએ। હવે અહીંયા આગળ 1, 3, 5, 7, 9, 11, 15, 17, 19 આ ક્રમિક પ્રાકૃતિક એકી સંખ્યાઓ છે। હવે અહીંયા આગળ આપણે જોઈએ કે પ્રથમ n પ્રાકૃતિક એકી સંખ્યાનો તમારે સરવાળો કરવો હોય તો n નો વર્ગ એટલે કે તમારી સંખ્યા કેટલી છે તમારે પહેલા નક્કી કરવાનું। તો પ્રથમ n એટલે કે પ્રથમ 10 પ્રાકૃતિક એકી સંખ્યાઓનો આપણે સરવાળો કરવો છે તો n મારો 10 થશે, એટલા માટે હું અહીંયા આગળ લખું કે 10 નો વર્ગ। 10 નો વર્ગ કરીશ એટલે 100 થશે। એવી જ રીતે પ્રથમ 8 પ્રાકૃતિક એકી સંખ્યાઓનો સરવાળો મારે કરવો હોય તો અહીંયા આગળ 8 નો વર્ગ થશે, 8 64 થશે। અહીંયા આગળ પ્રથમ n પ્રાકૃતિક એકી સંખ્યાઓનો સરવાળો પૂછ્યો છે એટલે તમને ખબર પડે, પણ n છેલ્લી સંખ્યા પરથી તમારે ગણતરી કરવી હોય, તમને છેલ્લી સંખ્યા આપી દે। હવે અહીંયા આગળ જોઈએ કે 19 છેલ્લી સંખ્યા તમને આપી દીધી છે એટલે છેલ્લી સંખ્યા મારી 19 થશે, એટલે કે મારો n 19 થશે। તો તમારે સૂત્ર મૂકવાનું n + 1 છેદમાં 2 અને આનો વર્ગ। હવે n 19 છે એટલા માટે હું આગળ લખીશ 19 + 1 છેદમાં 2 એનો વર્ગ। 19 ને 1 20 થશે, 20 ભાગ્યા 2 અને એનો વર્ગ એટલે અહીંયા આગળ 10 નો વર્ગ થશે, 10 નો વર્ગ થશે 100। આ જ રીતે જો સમજો કે તમને છેલ્લી સંખ્યા તમારો n 15 હોય તો અહીંયા આગળ તમારે લખવાનું n + 1 સૂત્ર છે એ તમારે મૂકી દેવાનું n + 1 છેદમાં 2 અને એનો વર્ગ એટલે અહીંયા આગળ n તમારો 15 થશે, 15 + 1 છેદમાં 2 અને એનો વર્ગ। 15 ને 1 16, 16 ભાગ્યા 2 એનો વર્ગ। 16 ભાગ્યા 2 કરશો એટલે 8 થશે, 8 નો વર્ગ તમને ખબર થઈ 64। જો તમને n છેલ્લી સંખ્યા આપી હોય અને એનો સરવાળો પૂછે તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, અને તમને પ્રથમ n પ્રાકૃતિક એકી સંખ્યાઓનો સરવાળો પૂછે તો તમારે n નો વર્ગ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી એકી સંખ્યા, વિષમ સંખ્યા અને અયુગ્મ સંખ્યાની માહિતી। જય હિન્દ, જય ભારત।